સુરતમાં એક નિષ્ઠુર જનેતાએ પોતાના સગા પુત્રને તરછોડી દીધો હતો। 5 વર્ષના પુત્રને વરાછા ગાર્ડનમાં છોડી ફરાર થઈ ગઈ હતી। 8 માસ બાદ મહિલાએ બાળક ગુમ થયાની ફરિયાદ આપી હતી। જો કે પોલીસે કડકાઈથી પૂછતાછ કરતા સમગ્ર બાબત બહાર આવી હતી। મહિલાએ પહેલા પતિ થકી બાળકને જન્મ આપ્યો હતો। 8 માસ બાદ મહિલાએ બાળક ગુમ થયાની ફરિયાદ આપી હતી। જો કે પોલીસે કડકાઈથી પૂછતાછ કરતા સમગ્ર બાબત બહાર આવી હતી। મહિલાએ પહેલા પતિ થકી બાળકને જન્મ આપ્યો હતો। પતિ મારઝૂડ કરતો હોવાથી અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। બીજા પુરુષના માતા-પિતા દ્વારા બાળકનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો, જેથી મહિલાએ બાળકને ગાર્ડન તરછોડી દીધો હતો। બાળક વરાછા પોલીસને મળતા પોલીસે માતા-પિતાની શોધખોળ કરી હતી। બાળકના વાલી ન મળતા બાળગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો। જો કે 8 મહિના બાદ ફરિયાદ મળતા જનેતાએ પાપ બહાર આવ્યું હતું અને વરાછા પોલીસ દ્વારા ખોટી ફરિયાદ અને બાળકને તરછોડી દેવામાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।